मंगलम भगवान वीर मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्राद्या जैनो धर्मस्तु मंगलम। बंधनकरण, संक्रमणकरण, उद्वर्तनाकरण, अपवर्तनाकरण, उदीरणाकरण, उपशमनाकरण, निधत्तीकरण, निकाचनाकरण। तो आ बधा करण केवा छे, शुं छे आ ते आपणने समजवाना छे। हवे आ बधुं कोण करे छे? आ करणो बधा अलग अलग टाइपना आ कोण करे छे? तो ते एक ज छे, जीव करी शके छे, एटले के आत्मा। आत्मा आ बधुं करी शके छे। आ बधी वस्तु अलग अलग टाइपनी आ अलग अलग टाइपना करण ए आत्मा करी शके छे। अने ए पण शेना हेल्पथी, जे एना पासे रहेली जे शक्ति छे एटले के जे वीर्य छे, तो ए वीर्यथी के एनी जे आत्मानी जे शक्ति छे एनु वपराश करीने ए शुं करे छे, जे कर्मना जे बंध छे ने, तो ए कर्मना बंधने अलग अलग वस्तुमां एने ट्रांसफॉर्म करी शके छे, प्रवर्ती शके छे। तो ए वीर्यने आ बंधनकरण के संक्रमणकरण एवी रीते एक्सेट्रा एवी रीते नाम आपेला छे। एटले जे शक्तिथी आत्मा बधु वस्तुओ करी शके छे ने, तो ए शक्तिने एवी रीते आवा आवा अलग अलग टाइपना करणों નું નામ આપેલું છે। હવે અહીંયા કરણ છે, આ કરણનું મીનિંગ પહેલાં તો આપણે સમજી લઈએ। બધામાં કરણ છે। કરણ એટલે કે જીવનું પ્રવર્તમાન વીર્ય વિશેષ, એટલે કે સિમ્પલ જે શક્તિ આપણે સિમ્પલ વર્ડ્સમાં કહીએ તે શક્તિ કહીએ કે વીર્ય કહીએ, જે પણ જે આત્મામાં રહેલી જે શક્તિ છે કે જે વીર્ય છે, જેના વડે અલગ અલગ કાર્ય કરી શકે છે, તો એ કાર્ય કરે તો એને શું કહેવાય કે કરણ। ઓકે, તો એ કરણ છે, એનું મીનિંગ છે। અને જે કરણ એટલે કે શું? શક્તિ કે વીર્ય। ઓકે, તો હવે આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરશું। પહેલું છે બંધનકરણ। બંધનકરણ એટલે કે શું છે કે જે વીર્ય વિશેષથી આત્મા 8 કર્મનો બંધ કરે છે, તે વીર્યને બંધનકરણ કહેવાય છે। એટલે શું? કરણ એટલે આપણે પહેલાં જ અહીંયા લખી લેવાનું સાઈડમાં, વીર્ય અથવા તો શક્તિ। ઓકે, તો આ બંધનકરણ કેવું છે, એની વ્યાખ્યા શું છે કે જે વીર્ય કે જે શક્તિથી આત્મા 8 કર્મો છે ને, તો 8 કર્મોનું બંધ કરે છે, તો તે શક્તિને કે તે વીર્યને બંધનકરણ કહેવાય છે। ઓકે, પછી છે સંક્રમણકરણ। એટલે સિમ્પલ આપણે બંધનકરણમાં સમજાયું ને કે જે કર્મો બાંધે છે, સિમ્પલ એકદમ સિમ્પલ વર્ડ્સમાં આત્મા પોતાની જે શક્તિ દ્વારા 8 કર્મોને બાંધે છે, તો એને બંધનકરણ કહેવાય છે એ શક્તિને। પછી છે સંક્રમણકરણ। સંક્રમણ કરવાનું એનું સિમ્પલ મિનિંગ છે રૂપાંતર કરવું, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં સમજીએ તો ટ્રાન્સફોર્મેશન। અને કરણ એટલે કે શું? વીર્ય વિશેષ। એટલે જે સંક્રમણકરણ એટલે જે વીર્ય વિશેષથી આત્મા જે પૂર્વ એણે બાંધી દીધા છે, સમજો કે પૂર્વ અહીંયા XYZ ટાઈપના એક કર્મનું એક પ્રકૃતિ છે, એક કર્મનું એક ટાઈપ છે, એણે પૂર્વમાં પાસ્ટમાં એણે બાંધી દીધું હતું। પણ હવે એ શું કરે છે, પોતાના પાસે જે રહેલી જે શક્તિ છે એના દ્વારા એ શું કરે છે, એ બાંધેલું પૂર્વમાં બાંધેલું જે કર્મ છે એનું ટ્રાન્સફોર્મ કરે છે બીજા કર્મના રૂપમાં। એ પણ કયો? સજાતીય ટાઈપનું હોવું જોઈએ। ઓકે, સજાતીય બીજા અન્ય કર્મમાં એ ટ્રાન્સફોર્મ કરે છે, તો તેને કહેવાય છે, એ વીર્ય વિશેષને કહેવાય છે સંક્રમણકરણ। સમજાયું ને? આપણે આ એનું એક્ઝામ્પલ ઘણી વખત લીધું છે આગળના ક્લાસીસમાં। પાછું એક વખત એક્ઝામ્પલ લઈ લઈએ। જેમ કે સમજો કે એક દિવસ પહેલાં, એટલે સમજો એક દિવસ પહેલાં એટલે શું? 9 જુલાઈ આવે। 9 જુલાઈના દિવસે એક જીવે શું, આત્માએ શું કર્યું છે? શાતાવેદનીય કર્મનું બંધ કર્યું હતું। ગઈકાલે એ જીવે શું કર્યું છે? 9 જુલાઈના દિવસે શાતાવેદનીય કર્મનું બંધ કર્યું છે। હવે આજે
10th જુલાઈના દિવસે શું કરી શકે છે? આત્મા પોતાના શક્તિનો વપરાશ કરીને અશુભ અધ્યવસાયો દ્વારા એ શું કરી શકે છે? વીર્યનું શક્તિનું ઉપયોગ એનો વપરાશ કરીને અહીંયા બાંધેલું છે 9th જુલાઈ પૂર્વે આ શાતાવેદનીય કર્મનું એણે બંધ કર્યું હતું ગઈકાલે. તો આજે શું કરી શકે છે? તો આ શાતાવેદનીય કર્મનું જે સજાતીય કર્મ છે એ શું છે? અશાતાવેદનીય કર્મ. અશુભ અધ્યવસાયો ભાવવા દ્વારા એ શું કરી શકે છે? એનામાં રહેલી જે શક્તિ છે આત્મામાં એનું વપરાશ કરીને પૂર્વે બાંધેલું જે શાતાવેદનીય કર્મ તે પ્રેઝન્ટમાં એનું રૂપાંતર કરી શકે છે સજાતીય કર્મમાં, એટલે કે અશાતાવેદનીય કર્મમાં એ રૂપાંતર કે ટ્રાન્સફોર્મ કરી શકે છે. તો આ કરણને કહેવાય છે, એટલે કે આ શક્તિને કહેવાય છે સંક્રમણકરણ. એટલે અહીંયા શું થાય છે કે શાતાવેદનીય કર્મનું રૂપાંતર એ સજાતીય કર્મમાં જ એના પોતાના સજાતીય કર્મમાં જ રૂપાંતર એ કરે તો એ જ વસ્તુને સંક્રમણ કહેવાય છે, સંક્રમણકરણ. એટલે એવું નહીં થાય કે શાતાવેદનીય બની જાય, કંઈક જ્ઞાનાવરણીય કર્મ બની જાય કે મોહનીય બની જાય, એ કાંઈ નથી થતું. રૂલ શું છે કે સજાતીય કર્મમાં જ એ રૂપાંતર કરી શકે છે. અને વાઇસ વર્સા, પૂર્વના બાંધેલા અશાતાવેદનીય હોય તો એ પ્રેઝન્ટમાં શુભ અધ્યવસાયો દ્વારા આત્મા પોતાની શક્તિનો વપરાશ કરીને અશાતાવેદનીયનું ટ્રાન્સફોર્મેશન કરી શકે છે શાતાવેદનીયમાં. એટલે એવી રીતે થઈ શકે છે. પછી છે ઉદ્વર્તનાકરણ. આ શું છે? હવે આત્મા હવે શું કરી શકે છે? પોતાનામાં રહેલી જે વીર્ય છે, શક્તિ છે, તો એના દ્વારા એ કોઈ પણ કર્મ છે એ કર્મનું જે સ્થિતિ છે અને રસ છે તો એમાં વૃદ્ધિ એ કરી શકે છે. સ્થિતિ એટલે કે શું હોય? આત્મા સાથે કર્મનો બંધ કેટલા સમય સુધી રહેવાનું છે, એક સ્થિતિ હોય ને, આ સ્થિતિ છે કર્મની સ્થિતિ. એક્ઝામ્પલ માટે આપણે સમજી શકીએ કે 100 વર્ષ, 100 years, 100 વર્ષ સુધી કર્મ, આ પર્ટિક્યુલર કર્મ છે. સમજો કે એક્ઝામ્પલ કયો કર્મ આપણે લઈએ? કોઈ પણ આપણે મોહનીય કર્મ આપણે લઈ શકીએ છીએ. ઓકે, તો મોહનીય કર્મ જે 100 વર્ષની સ્થિતિવાળું છે એણે બાંધ્યું હતું. ઓકે, તો હવે આત્મા પોતાનામાં રહેલી જે શક્તિ છે, વીર્ય છે, એનું વપરાશ દ્વારા એ જ્યારે આ બાંધેલું કર્મ છે 100 વર્ષની સ્થિતિવાળું અને અમુક રસવાળું છે, સમજો કે એક એવું તીવ્ર રસવાળું છે, આ મોહનીય કર્મ તીવ્ર રસવાળું છે, તો હવે પોતાની શક્તિનું વપરાશ દ્વારા એ આત્મા 100 વર્ષવાળું જે મોહનીય કર્મ છે એની સ્થિતિ વધારી શકે છે. સ્થિતિ વધારીને સમજો એણે શું કર્યું? 1000 વર્ષ જેટલું હજી એમાં સ્થિતિ વધારો કરી નાખે છે. પ્લસ રસ પણ છે, એ તીવ્ર છે તો એને તીવ્રતર કરી નાખે છે. તો આવી રીતે જે કરે છે આ વીર્ય વિશેષ, જ્યારે એટલે કે વીર્યનો ઉપયોગ કોઈ પણ કર્મના સ્થિતિ અને રસની વૃદ્ધિ માટે એ કરે છે તો તેને કહેવાય છે ઉદ્વર્તનાકરણ. ઓકે, આવી રીતે જીવે શું કર્યું હશે? દુષ્કૃત્ય કંઈ કર્યું હશે, એના કારણે આત્મા પછી પોતાનામાં રહેલું વીર્ય વિશેષ દ્વારા એવી રીતે આ દુષ્કૃત્ય કરવા દ્વારા એ મોહનીય કર્મ જે છે એની સ્થિતિ પણ એ વધારી શકે છે અને એનું જે રસ છે તીવ્ર છે, તીવ્રમાંથી તીવ્રતમ કે તીવ્રતર પણ એ કરી શકે છે. તો એવી રીતે આવા ટાઈપનું વીર્ય જે છે, આવી રીતે વીર્યનો જે ઉપયોગ જે થાય છે આવી રીતે આ ટાઈપ માટે સ્થિતિ અને રસની વૃદ્ધિ માટે, તો એને કહેવાય છે ઉદ્વર્તનાકરણ. પછી છે અપવર્તનાકરણ. તો અપવર્તનાકરણ એટલે કે શું? હવે એમાં આત્મા શું કરે છે? અહીંયા
આત્માએ એક ટાઈપનું કર્મનું બંધ કર્યું છે, આટલી સ્થિતિવાળું કર્મનું બંધ કર્યું છે. તો તે સમજો કે 100 યર્સની સ્થિતિવાળો કર્મ છે. એમાં આપણે એક્ઝામ્પલ લઈએ જ્ઞાનાવરણીય કર્મ. ઓકે, તો આત્માએ 100 યર્સ, અહીંયા તો આપણે યર્સ માત્ર વર્ષોની વાત કરીએ છીએ, 100 વર્ષ માટે. એ હવે એનાથી વધારે પણ હોઈ શકે છે, અમુક સાગરોપમ જેટલા કે પલ્યોપમ જેટલા પણ હોઈ શકે છે. 100 પલ્યોપમ આપણે કહી શકીએ, 1000 પલ્યોપમ પણ આવી શકે, 10,000 પલ્યોપમ પણ આવી શકે, કંઈ પણ. આપણે માત્ર એક્ઝામ્પલ માટે એવી રીતે 100 યર્સ લીધું છે, એ ધ્યાન રાખવાનું. ઓનલી એક્ઝામ્પલ છે, કેટલું પણ હોઈ શકે છે. ઓકે, તો હવે સમજો એક્ઝામ્પલ માટે કે જીવે જ્ઞાનાવરણીય કર્મ 100 વર્ષની સ્થિતિવાળું બાંધ્યું છે. અને કેવું છે એનો રસ? એનો રસ છે મધ્યમ રસ. એનો રસ આપણે તીવ્ર રસ સમજીએ. ઓકે, તીવ્ર રસવાળું જ્ઞાનાવરણીય કર્મનું બંધ કર્યું હતું એણે. તો હવે જીવ શું કરે છે? આલોચના લીધી હશે, તપ, ત્યાગ, સંયમ વગેરે કરે છે, આરાધના કરે છે, શુભ અધ્યવસાયો ભાવે છે. તો એના કારણે આત્મામાં રહેલી જે શક્તિ છે એનું વપરાશ શું થાય છે? જ્યાં તીવ્ર રસવાળું 100 વર્ષની સ્થિતિવાળું જે જ્ઞાનાવરણીય કર્મનું બંધ કર્યું હતું ને, તો એની સ્થિતિમાં હાનિ અને રસમાં પણ હાનિ એ કરી શકે છે એના શક્તિના ઉપયોગ દ્વારા. એટલે સમજો કે 100 વર્ષનું છે તો એ ઘટાડીને સમજો ખાલી 1 વર્ષ જેટલું કરી દીધું, આટલું જ નાનકડી સ્થિતિ કરી દીધી, 1 વર્ષ જેટલું જ સ્થિતિ આટલી કરી દીધી. અને રસમાં પણ હાનિ કરી. જે તીવ્ર રસવાળું થતું તો એણે મંદ રસવાળું કરી નાખ્યું. તો એના માટે જે શક્તિનો વીર્ય વિશેષનો ઉપયોગ એ કરે છે, આવી રીતે કોઈ પણ કર્મના સ્થિતિ અને રસમાં હાનિ કરવા માટે, તો એને શું કહેવાય છે? અપવર્તનાકરણ કહેવાય છે. હવે નેક્સ્ટ છે ઉદીર્ણાકરણ. ઉદીર્ણાકરણ શું છે? કે ઉદીર્ણાકરણમાં શું છે કે હવે અહીંયા આપણે સમજો કે આ કર્મની સ્થિતિ છે, નિષેક રચના છે. ઓકે, આ પ્રેઝન્ટ, આ ઉદય આવલિકા છે, આ ઉદય સમય છે. અને આ અમુક સમજો કે ઉદય આવલિકા છે, આટલી સ્થિતિવાળો છે આ કર્મ. ઓકે, તો હવે આમાં શું કરે છે ઉદીર્ણાકરણમાં? કે જીવ શું કરે છે? એના પાસે રહેલું જે વીર્ય છે, એટલે કે જે શક્તિ છે, એનું વપરાશ કરીને જે ઉદય આવલિકા છે ને, આટલી ઉદય આવલિકા છે, આ દેખાય છે ને, પિંક કલરથી દેખાય, આટલા અહીંયાથી આટલી, આ છે ઉદય આવલિકા. ઓકે, તો આ ઉદય આવલિકાની બહાર રહેલું, એના પાછળ રહેલું જે પણ કર્મ પૂતગલો છે, એટલે આટલા સ્થિતિ સ્થાનમાં, અહીંયાથી કરીને આટલા સ્થિતિ સ્થાનમાં રહેલા જે કર્મો છે, કર્મદલિકો છે, અહીંયા શું છોડીને, ઉદય આવલિકા છોડીને આગળના સ્થિતિ સ્થાનમાં, અહીંયાથી કરીને આટલા સુધી જે પણ કર્મદલિકો છે, જે ફ્યુચરમાં એ આવશે ને ઉદયમાં, હમણાં ઉદયમાં નથી ને, ઉદય આવલિકામાં છે જ નહીં, એ ઉદય આવલિકાની આગળ છે, એ ફ્યુચરમાં ઉદયમાં આવવાના છે. તો હવે આત્મા શું કરે છે ઉદીર્ણાકરણમાં? કે જે ફ્યુચરમાં આ ઉદય આવલિકાથી આગળ રહેલા જે કર્મદલિકો જે ફ્યુચરમાં ઉદયમાં આવવાના છે, તો એને શું કરે છે? એને ઉદય આવલિકામાં પ્રવેશ એને કરે છે, એટલે કે અહીંયા લાવે છે આગળ ઉદય આવલિકામાં. એને પ્રેઝન્ટમાં ઉદય આવલિકામાં એ લાવી નાખે છે અને એ ભોગવે છે. તો એને કહેવાય છે ઉદીર્ણાકરણ. એટલે સિમ્પલ વર્ડ્સમાં કર્મ વહેલા ઉદયમાં લાવીને ભોગવવા, જે ફ્યુચરમાં આવવાના છે ઉદયમાં, તો એને હમણાં જ ઉદય આવલિકામાં લાવી નાખવાના અને હમણાં જ લાવીને શું ભોગવી લેવાના. તો એને કહેવાય છે ઉદીર્ણાકરણ. એ ધ્યાન રાખવાનું. પણ એમાં એક કન્ડિશન શું ધ્યાન રાખવાની છે? કે હવે અહીંયા સમજો કે
કે જે પણ કર્મ ઉદયમાં હમણાં ઉદયમાં રહેલું છે, હમણાં જે પોતાનું ફળ બતાડી રહ્યો છે હમણાં ઉદય આવલિકામાં. ઓકે, તો એક્ઝામ્પલમાં આપણે લઈએ, સમજો કે અશાતા વેદનીય કર્મનું આપણે એક્ઝામ્પલ લઈએ. ઓકે, હમણાં અશાતા થઈ રહી છે, જીવને કંઈક રોગ થયું છે, પીડાઈ રહ્યો છે. ઓકે, દેટ મીન્સ શું છે? અશાતાનું વિપાક બતાડી રહ્યો છે ને આ કર્મ, અશાતા વેદનીય કર્મ પોતાનું જે અશાતા આપવાનું જે વિપાક છે, ફળ છે, એ હમણાં બતાવી રહ્યો છે જીવને. એટલા માટે હમણાં જીવને અશાતા થઈ રહી છે, પીડા થઈ રહી છે કોઈ રોગથી. તો હવે આત્મા શું કરે છે? આત્મા શું કરે છે કે હમણાં જે અશાતા વેદનીય કર્મનું જે આ કર્મ પોતાનું વિપાક જે બતાડી રહ્યો છે, તો તે આ જ કર્મ પ્રકૃતિ એના જ કર્મ, એ જ કર્મના જે દલિકો જે ફ્યુચરમાં આવવાના છે ને ઉદયમાં, ઉદય આવલિકાથી બહાર રહેલા છે, આગળ રહેલા છે, જે ફ્યુચરમાં ઉદયમાં આવવાના છે, તો એ જ સેમ દલિકોને હમણાં ઉઠાવીને ઉપાડીને હમણાં અહીંયા નાખી દે છે ઉદય આવલિકામાં, ને હમણાં જ એને ભોગવી શકે છે. તો એવી રીતે જે આ કાર્ય માટે જે પણ શક્તિનો વપરાશ થાય છે, તો એને કહેવાય છે ઉદીર્ણાકરણ. પણ એ ધ્યાન રાખવાનું કે હમણાં જીવને અશાતા વેદનીય કર્મનો હમણાં વિપાક ચાલી રહ્યું છે ને, કયો કર્મ ફળ બતાડી રહ્યું છે હમણાં? તો તે છે અશાતા વેદનીય કર્મ. હમણાં એનું ફળ, એનું વિપાક ઉદય ચાલી રહેલું છે. તો ફ્યુચરમાં બીજો કોઈ કર્મ નહીં, પણ આ જ અશાતા વેદનીય કર્મના જ દલિકોનું ઉદીર્ણાકરણ થઈ શકે છે હમણાં. ઇન શોર્ટ સિમ્પલ શું સમજવાનું કે હમણાં અશાતા વેદનીય કર્મનો હમણાં વિપાક ઉદય ચાલી રહેલું છે ને, તો ઉદીર્ણાકરણ અશાતા વેદનીય કર્મની જ થાય, પણ શાતા વેદનીય કર્મની ઉદીર્ણાકરણ એ નહીં થઈ શકે. શાતા વેદનીય કર્મના દલિકો પણ હશે ને અહીંયા નિષેક રચનામાં આગળ, એટલે જે એને આગળ ફ્યુચરમાં પણ ભોગવવા માટે ઉદયમાં આવવાના છે શાતા વેદનીય કર્મ. તો એવું નહીં હોય કે હમણાં અશાતા વેદનીય કર્મનો હમણાં એ વિપાક ઉદય ચાલી રહેલું છે તો ઉદીર્ણાકરણ શાતા વેદનીની થઈ કરી શકે, એવું નહીં થાય. સમજાયું ને? હમણાં વિપાકોદય અશાતા વેદનીય કર્મનો ચાલી રહેલું છે, તો ઉદીર્ણાકરણ પણ અશાતા વેદનીય કર્મની જ જીવ કરી શકે છે. હમણાં જે પીડા હજી વધારે જે આગળ ભોગવવાનું હશે, તો હમણાં જે ભોગવી શકે છે એની ઉદીર્ણા કરીને, એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે નેક્સ્ટ આપણે સમજીએ. અહીંયા ક્વેશ્ચન છે કે અશાતા વેદનીયની ઉદીર્ણા કેવી રીતે કરવાની? તો હવે સમજો કે જીવને હમણાં કંઈક તકલીફ થઈ રહી છે, અશાતા વેદનીય કર્મનું વિપાકોદય ચાલી રહ્યું છે, તો એ શું કરશે? હજી વધારે એ શું કરશે કે બધું સહન કરવાનો હજી વધારે પ્રયત્ન કરશે. સમજો કે મેડિસિન નહીં લે, દવાનો વપરાશ નહીં કરશે, તો પછી દવાનો વપરાશ નહીં કરશે અને હજી વધારે જે સારવાર માટે જે છે એના માટે કંઈ પ્રયત્ન નહીં કરશે પોતાના સારવાર માટે, તો એના કારણે પછી ત્યારે ઉદીર્ણા કરી શકે છે. હજી વધારે એને કષ્ટ સહન કરવાનું, એટલે એને ફીલ થાય છે કે હજી હું વધારે કષ્ટ સહન કરું, જે અશાતા મને થઈ રહી છે એ સમભાવે હું સહન કરવા હજી વધારે પ્રયત્ન કરું અને કંઈ સારવાર નહીં લઉં, દવા કે કંઈ પણ કોઈ પણ ટાઈપનું હેલ્પ નહીં લઉં. તો એવી રીતે એ સિમ્પલ છે કે હમણાં અશાતા વેદનીય કર્મનું હમણાં ઉદય ચાલી રહેલું છે, એ વિપાક બતાડી રહ્યું છે વિપાકોદય, તો પછી એની ઉદીર્ણા ત્યારે ઉદીર્ણા થતી જાય છે. જે ફ્યુચરમાં આવવાનું છે એ હમણાં ભોગવી શકાય છે. અને જો હમણાં શાતા વેદનીય કર્મનું હમણાં જો વિપાકોદય ચાલી રહેલું હોય, તો શાતા વેદનીયનું ઉદીર્ણાકરણ થઈ શકે છે, સેમ ટાઈપના કર્મનું. ઓકે, હવે નેક્સ્ટ છે ઉપશમનાકરણ. તો ઉપશમનાકરણ એટલે કે શું છે કે આત્મા હવે પોતાનામાં રહેલી જે વીર્ય છે એમાં જે શક્તિ છે, તો એ શક્તિથી શું કરે છે કે જે પણ સત્તામાં રહેલા જે પૂતગલો છે
જે કર્મ પૂતગલો છે ને, સત્તામાં જે પણ કર્મ પૂતગલો રહેલા છે, તો એનું ઉદય, ઉદીર્ણા, નિધત્તીકરણ અને નિકાચનાકરણ એ ચારે ચાર વસ્તુઓ માટે અયોગ્ય કરે છે. તો એને ઉપશમનાકરણ કહેવાય છે. એટલે કે શું? કે આત્મા પોતાની શક્તિથી શું કરે છે? જે આત્મા પોતાની શક્તિ દ્વારા શું કરી શકે છે? એના સત્તામાં કર્મ પડેલા છે, કર્મદલિકો એવા પડેલા છે, તો એ કર્મદલિકોને એ શું કરે છે? એવી રીતે દબાવી નાખે છે. એટલે શું કરે છે? ઉપશમનામાં ઉપશમન કરે છે. સિમ્પલ વર્ડ્સમાં આપણે ઉપશમનની ક્રિયા આપણે શ્રેણીમાં આપણે ભણ્યું છે ને, ઉપશમક જીવ શું કરે છે ઉપશમ શ્રેણીમાં? તે જ વસ્તુ છે અહીંયા. કર્મને દબાવવાનું છે અહીંયા. એવી રીતે દબાવવાનું કે તે કર્મનું ઉદય હમણાં નહીં થઈ શકે, ઉદીર્ણા પણ નહીં થઈ શકે, નિધત્તીકરણ આગળ આવશે શું છે, અને નિકાચના પણ શું છે આગળ આવશે. પણ હમણાં સમજવાનું કે એ ચારે વસ્તુ એ કર્મ પર્ટિક્યુલર કર્મોની નહીં થઈ શકે. એવી રીતે એ કર્મોની જે અહીંયા સત્તામાં રહેલા જે કર્મ પૂતગલો છે ને, એ કર્મ પૂતગલોને એવી રીતે દબાવશે, એવી રીતે એમની ઉપશમના કરશે પોતાના શક્તિથી આત્મા, કે એ પર્ટિક્યુલર કર્મનો ઉદય હમણાં નહીં થઈ શકે. એટલે આ કર્મ અહીંયા દબાવીને પડેલા હશે, ઉદયમાં જ નહીં આવશે, ઉદીર્ણા પણ નહીં થાય. એટલે કે આગળ આવીને હમણાં ઉદય આવલિકામાં જમ્પ મારીને એવી રીતે આગળ લાવીને ભોગવી પણ નહીં શકે, ઉદયમાં પણ નહીં આવી શકે. અને નિધત્તિ અને નિકાચનાકરણ શું છે એ હમણાં આપણે આગળ સમજશું ત્યારે ખ્યાલ આવશે. એટલે આ હમણાં સમજો કે આ ચાર વસ્તુઓ કર્મો માટે એ કર્મોના પૂતગલોને એવી રીતે દબાવશે કે આ ચારે વસ્તુ નહીં થઈ શકશે. તો એને કહેવાય છે ઉપશમનાકરણ. કર્મોનું ઉપશમન કરવું. અહીંયા ક્વેશ્ચન છે કે ઉપશમન મીન્સ અંતરાય નહીં, ઉપશમન મીન્સ દબાવવું, કર્મોને સત્તામાં દબાવી રાખવાનું, ઉપશાંત કરી નાખવાનું. ફોર એક્ઝામ્પલ હવે સમજો, એક્ઝામ્પલ માટે આપણે સમજીએ કે આ શું છે? કચરો છે. ઓકે, અને આ ગ્લાસ છે, અને ગ્લાસમાં પાણી છે, અને પાણીમાં આખો કચરાવાળું આખો બ્રાઉન કલર છે. આ વરસાદવાળું મિટ્ટી હોય ને, માટી હોય ને, તો માટીવાળું આ બ્રાઉન પાણી છે. આ તો એને આપણે એની અંદર આલમ નાખીએ, આલમ ફટકડી હોય ને, આલમ એ નાખીએ તો થોડીક વારમાં શું થઈ જાય? આ આલમ શું કરે છે? આલમ આત્માની જેમ ઉપશમન કરે છે કચરાનું. એટલે કે થોડી વખત બાદ આ બધું કચરો નીચે સેટલ થઈ જશે, પાણી આખો શુદ્ધ થઈ જશે. આ બ્રાઉન નહીં પણ બ્લુ ક્લિયર વોટર થઈ જશે ઉપર, અને આ નીચે કચરો બધું નીચે આવીને સેટલ થઈ જશે. તો સેમ આત્માની શક્તિ આ ફટકડી જેવી છે, કે આલમની જેમ છે, કે જે કર્મો અહીંયા જે બધા છે સત્તામાં, તો એ ઉપશમનાકરણ જ્યારે કરે ત્યારે શું કરે? આ કર્મો જે સત્તામાં છે તો એને આ કર્મોને આવી રીતે ઉપશાંત કરે છે, આવી રીતે દબાવી નાખે છે કે હમણાં શું છે? આ દેખાય છે ઉદય નથી કર્મોનું, ક્લિયર વોટર થઈ ગયું છે. કર્મોનું ઉદય નહીં થઈ શકે, આ કર્મોનું ન ઉદીર્ણા થઈ શકે, ન નિધત્તિ ન નિકાચનાકરણ. તો ઉપશમન કરવું એટલે કે આ જે દેખાય છે આલમ શું કરે છે આ કચરાને? બસ ઉપશમન એ સેમ વસ્તુ છે. એટલે સત્તામાં દબાવી રાખવાનું, એને કહેવાય છે ઉપશમન કરવાનું. એટલે ક્ષય નથી કર્યું, ક્ષય અલગ વસ્તુ છે ને, ક્ષય કરવું ઇઝ ડિફરન્ટ. ક્ષય શું છે? ક્ષય કરવું એ ડિફરન્ટ વસ્તુ છે. ક્ષય કરવું એટલે કે સત્તામાંથી જ કર્મોને કાઢી મૂકવાનું, એટલે કે ગ્લાસમાંથી કચરાને અલગ કરીને નાખવાનું. એટલે જેમ કે ફિલ્ટર આપણે કરીએ, આ પાણીને આપણે ફિલ્ટર કરી નાખીએ ફિલ્ટરમાં, તો આ ફિલ્ટરમાં કચરો આવી જાય ને, અને પાણીનું ગ્લાસ આખો ચોખ્ખો થઈ જાય, અને જે કચરો છે એ આપણે અલગ કરી નાખ્યું ફિલ્ટરમાં. જે આ ફિલ્ટર છે એમાં કચરો આવી ગયો અને આ ગ્લાસ આખો સાફ છે. આ તો એ આ અલગ કરી નાખીએ, પાણીમાંથી કચરોને બહાર કાઢી મૂકે, એને ક્ષય કહેવાય. અને ઉપશમન કોને કહેવાય?
કે ગ્લાસની અંદર જ કચરો છે, અંદર જ છે, બહાર આપણે સેપરેટ નથી કર્યું, પણ નીચે સેટલ કરીને દબાવીને રાખ્યું છે, એને ઉપશમન કહેવાય છે, ઉપશાંત કરવું કહેવાય છે. ઓકે, તો એવી જ રીતે આત્માની સત્તામાં કર્મો પડેલા છે, હજી બસ દબાવીને રાખ્યા છે આવી રીતે, તો એને કહેવાય છે દબાવીને રાખ્યા છે. એને ઉદય ઉદીર્ણ નિધત્ય નિકાચના કરણ કરવા નહીં આપે, નહીં આપવા, દબાવીને રાખવા, એને કહેવાય ઉપશમનાકરણ. ઓકે, અને આત્માના સત્તામાંથી જ કાઢી મૂકવાના આવી રીતે, તો એને કહેવાય ક્ષય કરવું કર્મોનું. તો આ ક્ષપક જીવ કરે ને, ક્ષય કરે, અને ઉપશમક જીવ શું કરે? આવી રીતે ઉપશમ ના કરે, ઉપશાંત કરે કર્મોને. બસ આ મોટું ફરક છે, ધ્યાન રાખવાનું. ઓકે, યાદ રાખવાનું એક્ઝામ્પલથી. ઓકે, હવે નેક્સ્ટ છે નિધત્તીકરણ. આ નિધત્તીકરણ શું છે તે આપણે સમજી લઈએ. કે આત્મામાં રહેલું જે વીર્ય વિશેષ છે, એટલે કે જે શક્તિ છે, તો એ શક્તિના ઉપયોગથી સત્તામાં રહેલા જે કર્મો છે એની ઉદ્વર્તના અને અપવર્તના સિવાયના સર્વકરણ માટે અયોગ્ય કરવા, એને કહેવાય છે નિધત્તીકરણ. એટલે કે શું? ઉદ્વર્તના અને અપવર્તના આ બે કરી શકાય છે, પણ બાકી એના સિવાયના બીજા બધા કરણ એ કરવા દેતો નથી. એટલે ઉપશમન એ કર્મનું ઉપશમન એ નહીં કરી શકે. એટલે કે આપણે હજી પ્રોપરલી સમજી, નિધત્તીકરણ એટલે કે શું? આત્માને શું કરે છે? નિધત્ત બનાવી દે છે. એટલે કે શું? થોડા ગાઢ કરે છે. આપણે સાંભળ્યું હશે ને બોન્ડ્સ, 4 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બોન્ડ્સ, કર્મ બોન્ડ્સ. આપણે ભણ્યું હતું, યાદ છે? સ્પૃષ્ટ, બદ્ધ, સ્પૃષ્ટ, નિધત્ત અને નિકાચિત. યાદ છે ને? કર્મ વિપાક ગ્રંથમાં આપણે ભણ્યું હતું એ બધું, પહેલા કર્મ ગ્રંથમાં. 4 ટાઈપ્સ ઓફ કર્મના બોન્ડ્સ કે કર્મ બંધ્સ. 4 ટાઈપના કર્મના બંધો કેવા હોય છે? એક એકદમ લૂઝ હોય છે, શિથિલ હોય છે. બીજા થોડા ટફ હોય છે. બીજા એકદમ કેવા હોય છે? નિધત્ત, એકદમ બહુ વધારે અલ્પ નિકાચિત કહેવાય, કહી શકાય. અને ચોથા એકદમ નિકાચિત, ગાઢમાં ગાઢ. 4 ટાઈપ્સ ઓફ બોન્ડ્સ આપણે ભણ્યા હતા, રાઈટ? તો અહીંયા શું કરે છે નિધત્તીકરણમાં? કર્મના બોન્ડ્સ જે છે તો એને સ્ટ્રોંગ કરે છે વધારે. સિમ્પલ વર્ડ્સમાં શું કરે છે? કર્મના બંધને હજી વધારે સ્ટ્રોંગ કરે છે, એને કહેવાય છે નિધત્તીકરણ. ઓકે, આ એક સિમ્પલી આપણે સમજીએ. હવે આમાં શું બતાડે છે તે સમજીએ. કર્મને ઉદ્વર્તના અને અપવર્તના એ કરી શકાય. એટલે કે શું? ઉદ્વર્તના અને અપવર્તના કરી શકાય, આ બંને થઈ શકે છે. એટલે સ્થિતિ અને રસની વૃદ્ધિ અને સ્થિતિ અને રસમાં હાનિ, એ ધ્યાન રાખવાનું. એટલે એની જે સ્થિતિ છે એ વધારી શકાય કે ઓછી કરી શકાય, જે રસ છે એ વધારી શકાય કે ઓછી કરી શકાય. આ 2 ટાઈપના કરણ કરી શકાય છે, પણ એ બંને સિવાયના બીજા બધા કરણ છે એ કરી નહીં શકે. એટલે કે જે આપણને દેખાય છે સંક્રમણ કરણ, એ નહીં કરી શકે. એટલે કે અશુભમાં અશુભ હોય, અશુભ કર્મ બાંધેલું હોય તો એને શુભ નહીં કરી શકે, અને જો શુભ હોય તો એને અશુભ નહીં કરી શકે. કર્મના જેવું પ્રકૃતિ છે તો એવું જ રહે. શુભ હોય તો શુભ જ રહે, અશુભ હોય તો અશુભ જ રહે. જેવું હોય એવું જ રહે, એનું સંક્રમણ નહીં કરી શકે છે. પછી ઉદીર્ણકરણ પણ એ નહીં કરી શકે. ઉપશમનાકરણ પણ નહીં કરી શકે. બીજા કોઈ પણ આ ઉદ્વર્તના અને અપવર્તના સિવાય બીજા કોઈ પણ કરણો એ નહીં કરી શકે, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો એ ધ્યાન રાખવાનું. આપણે સમજી લીધું. હવે નેક્સ્ટ છે નિકાચનાકરણ. નિકાચનાકરણ એટલે કે શું છે? કે આત્મા પોતાની શક્તિથી શું કરી શકે છે? વીર્યથી સત્તામાં રહેલા જે કર્મદલિકો છે તો એને સર્વકરણ માટે અયોગ્ય કરી નાખે છે. તો એને નિકાચના કર્મ કહેવાય છે.
ઓકે, એનું મિનિંગ શું થયું કે આત્મા પોતાની શક્તિથી એવા શું કરે છે પોતાની શક્તિ લગાડીને કોઈ પણ કરણ કરવા આપતો જ નથી. જે કર્મ બાંધેલું છે ને તો એ કર્મનું શું છે સંક્રમણકરણ નહીં થઈ શકે. એટલે કોઈ પણ બીજા સજાતીય કર્મ પ્રકૃતિમાં એનું ટ્રાન્સફોર્મેશન પણ નહીં થઈ શકે. એટલે કે અશુભનું શુભ નહીં થઈ શકે અને શુભનું અશુભ નહીં થઈ શકે. જે જેવું છે એવું જ રહે. પછી એની જે સ્થિતિ છે કે રસ છે એમાં વૃદ્ધિ પણ નહીં થઈ શકે, ઉદ્વર્તનાકરણ નહીં કરી શકે, સ્થિતિ અને રસમાં ઘટાડો પણ નહીં કરી શકે, ઉદીર્ણાકરણ ઉપશમનાકરણ પણ એ નહીં કરી શકે. નિકાચનાકરણમાં એટલે કે શું કે સિમ્પલ વર્ડ્સમાં આપણે સમજીએ કે નિકાચિત કર્મો હોય ને, નિકાચના એટલે કે શું નિકાચિત કર્મ કેવા હોય, એના કોઈ પણ અલગ રૂપમાં. હવે સમજો કે અશાતાવેદનીય કર્મ નિકાચિત ટાઈપનું બંધ કરેલું હોય તો એમાં કોઈ પણ ચેન્જીસ એ થઈ નહીં શકે. એટલે કે એનું સંક્રમણ જો આપણે કરીએ તો શું થાય, અશુભનું શુભ થઈ શકે ને. પણ હવે નિકાચના કરણમાં એ કરવા પણ નહીં દે, એ સંક્રમણકરણ એ કરવા નહીં દે. એટલે અશુભ હોય છે ને બાંધેલું તો એ ભોગવવું જ પડશે. પછી એ પીડાથી આપણને ગુજરવું જ પડશે, પીડા આપણને ભોગવવી જ પડશે. એનો કોઈ બીજો કોઈ રસ્તો છે જ નહીં. તો એને કહેવાય નિકાચનાકરણ. અને જો શુભ નિકાચિત કરેલું હોય, જેમ કે એક્ઝામ્પલ તીર્થંકર નામ કર્મ, એ જ્યારે કોઈ જીવ નિકાચિત કરી નાખે તો એને પછી ભોગવવું જ પડે. એને તીર્થંકર તો બનવું જ પડે. અને એની સાથે આવેલા જે સુખ જે પણ છે, કમ્ફર્ટ ને સુખ ને જે પણ છે, અષ્ટમહાપ્રાતિહાર્ય, પછી એ બધા અતિશયો, એ બધા એને ભોગવવા જ પડે. એટલે એનું કોઈ સંક્રમણ નહીં થઈ શકે એ કર્મનું. એ શુભનું શુભ જ રહેશે, અતિશુભ જેવું છે. એનું જે રસ, જે લેવલનું જે સ્થિતિ કે રસ છે એમાં ન વૃદ્ધિ ન હાનિ કાંઈ નહીં થઈ શકે. તેવું જ ભોગવવું જ પડશે એમને. એ ધ્યાન રાખવાનું. આપણે તીર્થંકર નામ કર્મ માટે જેવી રીતે સમજ્યું તેવી જ રીતે સમજો કે જ્ઞાનાવર્ણ્ય કર્મ એવું ભાર બાંધેલું હોય કે દર્શનાવર્ણ્ય કર્મ નિકાચિત કરેલું હોય તો એ જીવને સમજો કે આંધળો પછી થવું જ પડે એવું હોય, સમજો એ કર્મના ઉદયના કારણે, તો એને થવું જ પડે. પછી કાંઈ પણ એ ઉપાય કરી નહીં શકે બચાવવા માટે એને, એ એક્ઝામ્પલ માટે. એટલે કે એ ભોગવવું જ પડે છે. તો આવી રીતે આપણે સમજ્યા. અહીંયા આપણને શું દેખાય છે આ ફોટોમાં, આ સૂઈ છે, નીડલ્સ છે, સૂઈઓ છે કેટલી બધી. તો એ આપણે 4 પ્રકારના બંધ જોયા હતા ને કર્મગ્રંથ પહેલાના ભાગમાં. તો સ્પૃષ્ટ બંધ, પછી બદ્ધ બંધ, પછી નિધત્ત બંધ અને નિકાચિત બંધ. આ 4 ટાઈપના બંધ આપણે ભણ્યા હતો ને. તો એમાં આ સૂઈના એક્ઝામ્પલ વડે આપણે ભણ્યું હતું. તો સ્પૃષ્ટ એટલે જેમ કે કોઈ સૂઈ હોય તો એને માત્ર ટચ કરીને આપણે છૂટી કરી શકીએ. એક સૂઈને માત્ર ટચ કરીને આપણે આટલા પ્રયત્ન એ છૂટી થઈ જાય ઇઝીલી. તો એવા ટાઈપનું આ એકદમ શિથિલ બંધ છે. બદ્ધ બંધ એટલે કે શું છે કે સમજો કે 4-5 સૂઈઓને એવી રીતે બાંધી દીધું હોય ને દોરાથી, તો એવા ટાઈપનું બંધ થોડા વધારે પ્રયત્નથી એ છૂટી શકે છે. પછી નિધત એટલે કે કેવું હોય છે કે સમજો કે રસ્ટ હોય ને, રસ્ટ થઈ ગયું હોય, રસ્ટેડ જો થઈ જાય આ નીડલ્સ, કાટ લાગી જાય, જંક લાગી જાય, તો પછી એના કારણે પછી સ્ટિક થઈ જાય, બાઇન્ડ થઈ જાય અમુક સૂઈઓ એક સાથે. તો એને હજી વધારે પ્રયત્નથી એ છૂટું કરવું પડે ને આપણને, હજી વધારે ઘણા પ્રયત્ન લાગે. તો એવું હોય નિધત્ત બંધ. નિકાચિત એટલે કે કેવું કે આપણે આગ લગાડીને બધાને પીગલાવી દીધી અને પીગલાવીને મેલ્ટ થઈ ગયું અને પછી એકસાથે બધા એકમેક થઈ જાય. પછી છૂટો કરી શકાય? નહીં કરી શકાય ને. કોઈ પણ પ્રયત્ન વડે આપણે કેટલું પણ પ્રયત્ન કરીએ તો છૂટું તો નહીં થઈ શકે ને. તો એવું હોય નિકાચિત બંધ. એટલે પછી ભોગવવું જ પડે. જે પણ વિપાકોદય થાય અને એ ભોગવવું પડે જેવું છે તેવું. એનું કોઈ
ટાઈપનું કરણ જ નહીં થઈ શકે, ન સંક્રમણ કરણ થઈ શકે, ન અપવર્તના કે ન ઉદીર્ણ શું કે ઉદ્વર્તનાકરણ, એ પણ કંઈ નહીં થઈ શકે, એ ધ્યાન રાખવાનું. તો આ 4 ટાઈપના બંધ આપણે સમજ્યા. હવે નેક્સ્ટ, ઓકે, આપણને આપણી 2 ગાથાઓ થઈ ગઈ હતી. હવે આ 3જી ગાથા આપણને બધાને સ્વીકારવાની છે. ઓકે, ફાઇનલી આપણે હવે આગળ હવે વધવાનું સ્ટાર્ટ થશે. આપણું મેઇન 14 ગુણ સ્થાનક જે છે, જે હતા મેઇન, એ બીજી ગાથામાં હતા ને, બધા 14 ગુણ સ્થાનકના નામ હતા. ઓકે, તો તે આપણું હમણાં ફાઇનલી કમ્પ્લીટ થયું છે આટલા બધા ક્લાસીસ બાદ. હવે 3જી ગાથા આપણને સ્વીકારવાની છે. આજે આપણે લઈશું અભિનવ કમ્મ ગહણમ બંધો ઓહેણ તત્થ વિસસયમ તિથયરા હારઘ દુઘ વજ્જમ મિચ્છમ્મી સતરસયમ. પાછો એક વખત, અભિનવ કમ્મ ગહણમ બંધો ઓહેણ તત્થ વિસસયમ તિથયરા હારઘ દુઘ વજ્જમ મિચ્છમ્મી સતરસયમ. ગાથાર શબ્દાર્થ લઈ લઈએ આપણે. અભિનવ એટલે કે શું? નવા. કર્મ એટલે કે કમ્મ એટલે કે કર્મને. ગહણમ એટલે કે ગ્રહણ કરવા, એટલે અભિનવ કમ્મ ગહણમ એટલે નવા કર્મને ગ્રહણ કરવા. બંધો એટલે કે બંધ. ઓહેણ એટલે કે ઓઘે. તત્થ એટલે કે ત્યાં કે બંધે. વિસ એટલે કે 20, 20. અને સયમ એટલે કે 100 એટલે કે 100. એટલે 20 સયમ એટલે કે 120, 120. તિથયર એટલે કે તીર્થંકર નામ કર્મ. આહારઘ દુઘ એટલે કે આહારક દ્વિક. આહારક એટલે કે આહારક. દુઘ એટલે કે દ્વિક. વજ્જમ એટલે કે વર્જીને. તિથયરા એટલે કે તીર્થંકર. તીર્થંકર નામકર્મ. તિથયરા એટલે કે તીર્થંકર નામકર્મ. પછી હારઘ, એમાં અહીંયા આ સમજવાનું છે આપણને. ઓકે, તો શું છે? આહારક. દુગ એટલે કે દ્વિક. વજ્જમ એટલે કે એ છોડીને કે એ સિવાયના. મિચ્છમ્મી એટલે કે મિથ્યાત્વે. 17 એટલે કે 17, 17. સંયમ એટલે કે 100, એટલે 17 સંયમ એટલે કે 117, 117. ઓકે, આ શબ્દાર્થ થયું. અને અહીંયા આ ગ્રંથમાંથી શું સ્ટાર્ટ થાય છે? અહીંયા આ ગાથા, 3જી ગાથામાં શું જોયું? શું છે? બંધની વ્યાખ્યા અને મિથ્યાત્વ ગુણસ્થાનકે પ્રકૃતિ બંધનું અહીંયા આ 3જી ગાથામાં બતાડે છે. ઓકે, તો તે આપણે સમજવાનું છે. પ્રકૃતિ બંધ વિશે પછી જોશું. પહેલાં હમણાં આપણે જે વ્યાખ્યાઓ છે એ આપણને સમજવાની છે. ગાથા તો સમજી લે પહેલાં. બંધની વ્યાખ્યા શું બતાવે છે? નવા કર્મો ગ્રહણ કરવા તેને બંધ કહેવાય. આ તો સિમ્પલ છે. નવા કર્મોને ગ્રહણ કરે છે એટલે એ કર્મ બાંધે છે આત્મા, તો એને બંધ કહેવાય છે કે બંધનકરણ કહેવાય છે. સિમ્પલ છે કે બંધ. પછી તેમાં સામાન્યથી 120 અને મિથ્યાત્વ ગુણસ્થાનકે તીર્થંકર નામકર્મ અને આહારક દ્વિક નામકર્મ વિના 117 પ્રકૃતિઓ હોય છે. એટલે શું છે અહીંયા? શું કહે છે? પહેલાં તો બંધની વ્યાખ્યા બતાડી દીધી. પછી શું કહે છે? તેમાં એટલે કે શેમાં? બંધમાં. બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? ઓઘે. અહીંયા સામાન્યથી અહીંયા શબ્દ છે ને, આ ઇમ્પોર્ટન્ટ છે.
ઓઘે. ઓઘે એટલે કે શું? સામાન્યથી. અથવા તો ટોટલ કેટલા પોસિબલ થઈ શકે છે કર્મોની પ્રકૃતિ બંધમાં? તો છે કેટલા? 120, એટલે કે 120, જે આપણે ઓલરેડી ભણ્યું હતું ને એ જ છે કે બંધમાં કેટલી ઓઘે કે સામાન્યથી કેટલી પ્રકૃતિઓ બંધમાં હોઈ શકે છે? તો તે છે 120, 120. ઓકે, આ બીજો પોઈન્ટ. પહેલું પોઈન્ટ આ વ્યાખ્યા છે, આ બીજું પોઈન્ટ છે. ઓકે, તો હવે આ ત્રીજો પોઈન્ટ આપણે પછી જોઈ લઈએ. પછી સૌથી પહેલાં આપણે આ ત્રીજો પોઈન્ટ બાકી છે આપણો. ઓકે, એનાથી પહેલાં આપણને આ જે પણ ટર્મિનોલોજી છે એક વખત પાકી કરી લેવાની છે, સમજી લેવાની છે, તો આગળ વધવા માટે ઇઝી થશે. ઓકે, સૌથી પહેલું શું ટર્મિનોલોજી છે? તે છે બંધ. તે બંધની આપણે હમણાં જ વ્યાખ્યા જોઈને આ ગાથા 3 નવા નવા કર્મોને ગ્રહણ કરે આત્મા, એને બંધ કહેવાય છે. અને બીજું વ્યાખ્યા શું છે? એ પણ ભણી છે બીજી રીતે, એ પણ કે કયા કારણથી આવી રીતે કરે છે જીવ? કેટલા કારણોથી એવું થઈ શકે છે? તે છે 4 કારણ. યાદ છે ને? કયા કારણ? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. યાદ છે ને આ 4 કારણ? આ 4 કારણોથી, આ 4 બંધના હેતુઓ છે ને, કર્મબંધના આ 4 હેતુઓ છે કે 4 કારણો છે. તો આ 4 હેતુઓ વડે જે કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો જે વાતાવરણમાં રહેલા છે ઓલરેડી, આ સમજો કે આ શું છે? આ એક આત્મા છે. ઓકે, અને આ 14 લોક છે. તો આ 14 લોકમાં ઓલરેડી કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો ઠાંસીને તો ભરાયેલા જ છે ને દરેક જગ્યાએ. પણ આ આત્મા શું કરે છે? કંઈક ને કંઈક આ 4 કારણોના કારણે, આ 4 કારણો વડે જે કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો છે ઓલરેડી વાતાવરણમાં રહેલા છે, તો એને આત્મા શું કરે છે? પોતાની તરફ એને અટ્રેક્ટ કરે છે. જે મેગ્નેટ અટ્રેક્ટ કરે ને આ લોખંડના પાર્ટિકલ્સને મેગ્નેટ અટ્રેક્ટ કરે, તો એવી જ રીતે આત્મા શું કરે છે? અટ્રેક્ટ કરે છે આ કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધોને પોતાની તરફ, અને પોતાની સાથે એને જોડી નાખે છે, બાઇન્ડ કરે છે, પોતાની સાથે જોડે છે. અને કેવું જોડે? કેવું હોય? બંધ કે બોન્ડ કેવું હોય છે? ફેવિકોલ જેવું બોન્ડ. આપણે આમાં શાસ્ત્રમાં શું કહે છે? ક્ષીર નીરની જેમ. ક્ષીર નીર એટલે દૂધ અને પાણી કેવું હોય? એવી રીતે મિક્સ થઈ જાય કે એને છૂટો કરવું પોસિબલ નહીં હોય ઇઝીલી, તો એને કહેવાય છે ક્ષીર નીર જેવું બોન્ડ. અથવા તો લોહાગ્નિ જેવું. લોહ અને અગ્નિ, સમજો કે આ લોખંડ છે, લોખંડને એવું તપાવીએ કે લાલ થઈને પછી મેલ્ટ થઈ જાય. મેલ્ટ થઈને અગ્નિ છે કે લોખંડ, ગરમ લાલ તપેલું લોખંડ છે, ખ્યાલ નહીં આવે, એટલે અગ્નિ એની અંદર પેસી જાય એવી રીતે. તો એને કહેવાય લોહાગ્નિ વાળું બોન્ડ, એટલે એકમેક થઈ જાય લોહ અને અગ્નિ. તો એવું લોહાગ્નિ જેવું બોન્ડ અથવા તો ક્ષીર નીર જેવું બોન્ડ, એક એવો ટાઈપનો એ બોન્ડ કરી નાખે કાર્બન વર્ગણાના પૂતગલોને. આ 4 કારણોથી અટ્રેક્ટ કરીને એવા ટાઈપનું સ્ટ્રોંગ બોન્ડ કરી નાખે, એને કહેવાય છે બંધ. પછી છે બંધમાં કેટલા કર્મો આપણે ભણ્યા? કેટલી કર્મ પ્રકૃતિઓ હોય? 120. ઓકે, આટલી હોય. અને બંધ પણ કેવા ટાઈપના હોય? બધા નિકાચિત નહીં હોય. 4 ટાઈપના બંધ આપણે હમણાં જ ભણ્યા: સ્પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત. આ 4 ટાઈપના બંધ હોય, બોન્ડ્સ હોય, 4 અલગ ટાઈપના. ઓકે, એકદમ શિથિલ લૂઝ બોન્ડ હોય, થોડા વધારે ટાઈટ બોન્ડ હોય, થોડા હજી વધારે સ્ટ્રોંગ હોય, અને એકદમ સ્ટ્રોંગેસ્ટ ને નિકાચિત કે જે ભોગવવા જ પડે. તો એ 4 ટાઈપના બોન્ડ્સ કે 4 ટાઈપના બંધ્સ તે પણ આપણે ભણ્યા. તો આ થઈ ગયું બંધનું, સમજાઈ ગયું બધાને. હવે છે ઉદય. ઉદયમાં શું આવશે? ઉદયનું મિનિંગ શું છે? ઉદય થવું હોય, આપણે જ્યારે કહીએ કે કોઈ પણ કર્મનું ઉદય થયું છે, તો એ ક્યારે કહેવાય કે આ કર્મનો ઉદય લાગે છે? જ્યારે પોતાનું વિપાક બતાડે તો ત્યારે કહેવાય ને કે હા લાગે છે કર્મનું ઉદય ચાલી રહેલું છે. જેમ કે આપણને ભણવા માટે કેટલું પણ ટ્રાય કરીએ, મગજમાં બેસે જ નહીં કાંઈ કોન્સેપ્ટ કે
આપણને એકદમ બાઉન્સર થઈ જાય, એટલે કે સમજમાં જ નહીં આવે બિલકુલ પણ. એકદમ બીજું જ કંઈક લાગે કે અરે શું છે આ, સમજાતું જ નથી, સમજાય જ નહીં, કે પાકો જ નહીં કરી શકીએ, કે જે પણ એક પ્રોબ્લેમ થાય તો આપણને ખ્યાલ આવી શકે ને કે લાગે છે ઉદય, આ જ્ઞાનાવરણી કર્મનો ઉદય લાગે છે, બિકોઝ એ પોતાનું વિપાક બતાડે છે ને, ફળ બતાડે છે. એના વિપાકો એટલે એ જે ફળ છે બતાડે છે, એના ઉપરથી આપણે કહી શકીએ કે આ હા આ કર્મનો ઉદય છે. એટલે ઉદય એટલે કે શું? એ જ કોઈ પણ કર્મનું ફળ ભોગવવું એને કહેવાય છે ઉદય. હવે એ સામાન્યથી હોઈ શકે છે, અથવા તો કોઈ કરણ, જે આપણે કરણ ભણ્યા ને અલગ અલગ, તો એ કરણથી એ ભોગવાતું હોય છે. જેમ કે અપવર્તના વગેરે કરણો છે, તો એ અલગ અલગ કરણોથી ભોગવવા પડે, આપણે ભોગવીએ, અથવા તો નોર્મલી સ્વાભાવિક રીતે જેમ જેમ ઉદય આવલિકામાં આવે છે આગળના સ્થિતિ સ્થાનોમાં, એ જેમ જેમ કર્મદલિકો જે પડેલા છે, ગોઠવેલા છે, એ ઉદયમાં આવતા જાય છે સ્વાભાવિક રીતે. તો એવી રીતે સામાન્યથી સ્વાભાવિક રીતે આપણે ભોગવી, અથવા તો અલગ અલગ કરણો દ્વારા, ઉદીરણા કે કાંઈ પણ અલગ અલગ કરણો દ્વારા આપણે ભોગવીએ, અલગ અલગ કરણોથી જે કર્મોના જે વિપાક છે, જે ફળ છે, એ આપણે ભોગવીએ. જેમ પણ રીતે આપણે ભોગવીએ તો તે બધું એને ઉદય કહેવાય. એટલે કે કર્મ પૂતગલોનું જે ફળ છે એને ભોગવવું એને કહેવાય છે ઉદય. સિમ્પલ. અને ઉદયમાં કેટલા કર્મ પ્રકૃતિઓ હોઈ શકે? બંધમાં છે 120, ઉદયમાં કેટલી હોય? તે હોય 122 હોય. બે વધારે કઈ છે? તો યાદ રાખવાનું, જે બંધમાં નથી બે, એ કઈ છે? બંધમાં બે જણ નહીં હોય, કારણ કે મિથ્યાત્વ મોહનીય કર્મ એ જ એકમાત્ર હોય છે. પણ જે એના પછીથી ડાયલ્યુટ વર્ઝન કરે છે, પછીથી એ ક્રિએટ કરે છે ને ડાયલ્યુટ કરીને, તે કયા છે? મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય. તો આ બંને બંધમાં નહીં હોય ને, એ પછીથી એને ક્રિએટ કરે છે. મિથ્યાત્વ મોહનીય કર્મના બંને ડાયલ્યુટેડ વર્ઝન્સ છે, મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય. એટલે બંધમાં નહીં હોય, એટલે બંધમાં માત્ર 120 હોય. પણ ઉદયમાં બે વધારે કયા છે? આ જ છે. ઉદયમાં આવી શકે છે ને, મિશ્ર મોહની ઉદયમાં આવી શકે છે, સમકિત મોહની ઉદયમાં આવી શકે છે, ક્ષપશમિક સમ્યક્ત્વમાં આવે છે ને. તો એવી રીતે ધ્યાન રાખવાનું. ઉદયમાં કેટલી હોય? 122 કર્મ પ્રકૃતિઓ હોઈ શકે છે. પછી છે ઉદીરણા. એ શું છે? ઉદીરણા એટલે કે જે આપણે હમણાં જ ભણ્યું તે, કે ઉદય આવલિકાની આગળની જે પણ સ્થિતિ છે, તો એ સ્થિતિ સ્થાનમાંથી કોઈ પણ કર્મ, સેમ કર્મ જે હમણાં ઉદયમાં જેનું વિપાકોદય હમણાં જેનું ચાલી રહેલું છે, એ સેમ ટાઈપનું કર્મ જે ઉદય આવલિકાથી બહાર રહેલું છે, આગળ રહેલું છે, તો એને જબરદસ્તીથી હમણાં જ પ્રેઝન્ટમાં ઉદય આવલિકામાં લાવીને એને ભોગવી નાખવું, એનું ફળને એને ભોગવી નાખવાનું. તો એને કહેવાય છે ઉદીરણા. એટલે હમણાં ભલે સેમ ટાઈપનું કર્મ ઉદયમાં આવ્યું છે, પણ એ કર્મ દલિકો ઉદયમાં નથી આવેલા. સમજ્યા ને? એટલે કે આ ઉદય આવલિકા છે આટલી, તો અહીંયા ઉદય આવલિકામાં એ સમજો કે જ્ઞાનાવર્ણ્ય કર્મના દલિકો ઉદયમાં ભલે આવેલા છે, પણ આ જ્ઞાનાવર્ણ્ય કર્મ જે આગળ રહેલા છે સ્થિતિ સ્થાનમાં, તો એ તો ઉદયમાં નથી આવ્યા ને. ભલે સેમ ટાઈપનું કર્મ અહીંયા ઉદયમાં આવ્યું છે, પણ ફ્યુચરમાં આ દલિકો ઉદયમાં આવશે. તો એ દલિકોને બળજબરીથી ઉપાડીને હમણાં જ ઉદય આવલિકામાં નાખીને હમણાં જ ભોગવવું સેમ ટાઈપના કર્મ દલિકોને, તો એને કહેવાય છે ઉદીરણા કરવું. ઉદીરણા, કર્મોની ઉદીરણા કરી છે એ કહેવાય. એ આત્મા પોતાની શક્તિ દ્વારા કરી શકે છે. ઉદીરણામાં કેટલા કર્મો હોય? કેટલા આવી શકે છે? કર્મોની પ્રકૃતિઓ કેટલી આવી શકે છે ઉદીરણા કરીને? તે છે 122. યાદ રાખવાનું. 122 ટાઈપની કર્મ પ્રકૃતિઓનું ઉદીરણા થઈ શકે છે. ધ્યાન રાખવાનું. આ ઇમ્પોર્ટન્ટ છે. નંબર્સ બધાને યાદ રાખવાના છે.
અને લાસ્ટ આપણે બંધ ઉદય ઉદીરા અને સત્તા પણ સમજી લઈએ. સિમ્પલ છે સત્તા પણ. સત્તા એટલે કે શું? કે બંધ કે સંક્રમથી જે સ્વરૂપે જે કર્મ થયેલ છે તે જ કર્મનો સંક્રમણ કે નિર્જરાથી સ્વરૂપાંતર કે ક્ષય થયો નથી ત્યાં સુધી તે સદભાવ, તે સત્તા એને કહેવાય છે. એટલે સિમ્પલ આપણે વર્ડ્સમાં આપણે સમજીએ કે સમજો કે આપણે કોઈક કર્મને આપણે બાંધ્યું છે હમણાં. ઓકે, અહીંયા આપણે જે આત્માની સત્તા છે આ, તો અહીંયા આ કર્મને આપણે એક જ સ્વરૂપે આપણે અહીંયા બાંધ્યું છે. બંધથી અથવા તો સંક્રમથી આપણે અહીંયા બાંધ્યું છે, જે સ્વરૂપે એ કર્મનું સ્વરૂપ આવું થઈ ગયું છે. તો તે જ કર્મનું સંક્રમણ એ થયો નથી, અથવા તો નિર્જરાથી આપણે એનું સ્વરૂપાંતર પણ નથી કર્યો અને ક્ષય પણ નથી કર્યો. એટલે અહીંયા ને અહીંયા જ પડેલો છે ને. જ્યાર સુધી આપણે એનું કંઈ કર્યો નથી ત્યાર સુધી ત્યાં જ એના એ જ રૂપમાં એ પડ્યો છે. તો એને કહેવાય છે કે એવા પડેલા જે આત્મા ઉપર પડેલા કર્મોને કહેવાય છે કે સત્તા, એટલે કર્મની સત્તા એ કહેવાય છે. સમજાયું? પાછું આપણે કહીએ કે શું? કે આપણે બંધ આપણે કર્યું, કોઈક ટાઈપનું કર્મનું આપણે બંધ કર્યું છે, આત્મા ઉપર હવે ચોંટી ગયું છે. ઓકે, સમજો કે આપણે કોઈક શાતાવેદન્ય કર્મ, કોઈક જીવે શાતાવેદન્ય કર્મનું અહીંયા બંધ કર્યું છે. ઓકે, અહીંયા હવે અહીંયા કર્મ બંધીને શાતાવેદન્યના રૂપમાં આવી રીતે આપણે બંધ કરીને રાખ્યું છે. ઓકે, પણ હવે આપણે જ્યાર સુધી આ શાતાવેદન્ય કર્મને આપણે એની નિર્જરા આપણે નહીં કરશું કે ક્ષય નહીં કરશું કે એ કર્મનું આપણે સંક્રમણ કરીને એને અશાતામાં ફેરવી નહીં દેશું, ત્યાર સુધી શું કહેવાશે? કે આ શાતાવેદન્ય કર્મ છે એની સત્તા ચાલી રહેલી છે, એ સત્તામાં છે શાતાવેદન્ય કર્મ. અથવા તો સમજો કે અશાતાવેદન્ય કર્મ છે. ઓકે, એનું બંધ કર્યું હશે, પછી એણે એનું સંક્રમણ કરીને શાતાવેદન્ય કર્મમાં સંક્રમણ કરી દીધું, તો હવે એ શાતાવેદન્ય કર્મના રૂપમાં છે ને હમણાં, તો શું કહેવાશે? શાતાવેદન્ય કર્મની સત્તા છે હમણાં, એ કહેવાશે. સમજાયું ને? એટલે જ્યાર સુધી એનું નિર્જરા કે ક્ષય કે એનું આપણે સંક્રમણ નહીં કરીએ ત્યાર સુધી તે પર્ટિક્યુલર કર્મની સત્તા છે, એવી રીતે કહેવાય. સિમ્પલ છે આ. ઓકે, સત્તામાં કેટલા કર્મો હોય? 148 કર્મોની પ્રકૃતિઓ આટલી સત્તામાં હોઈ શકે છે. ઓકે, અહીંયા આપણું આ 4 જે છે ને, તો આ ગ્રંથ જે છે ને આપણો કર્મસ્તવ ગ્રંથ, તો આ કર્મસ્તવ જે આપણું ગ્રંથ હમણાં જે ચાલી રહ્યું છે બીજું કર્મ ગ્રંથ, તો એમાં આ બંધ ઉદય ઉદીર્ણા સત્તા 4 વસ્તુઓ છે ને, તો એના વિશે આખો આ ગ્રંથમાં રહેલું છે. આટલું જ નહીં, આગળના જે ગ્રંથો છે કર્મ ગ્રંથો, એમાં પછી આગળ જે હમણાં આપણને સમજવાનું કે હમણાં એ જ છે. આ 4 વસ્તુઓ 4 ટોપિક્સ ઉપર આ ચાલશે હવે આપણું આગળની ગાથાઓ. અહીંયા ક્વેશ્ચન છે કે મહાવીર સ્વામી કાનમાં સીસું નાખ્યું તે નિકાચિત કર્મ? તો હા, એ નિકાચિત કહી શકાય છે, કારણ કે એમણે એવા ટાઈપના ભાવો, જ્યારે એ ત્રિપૃષ્ઠ વાસુદેવ હતા ભગવાન, તો એ જીવે ત્યારે એ કેવા લેવલના અધ્યવસાયોથી કેવી ભયંકર અશાતા એણે આપી હતી એ સેવકને. બરાબર, એના કારણે એમના એવા ભયંકર નિકાચિત કર્મોનું બંધ થઈ કે એ પછી ઉદયમાં આવ્યા છેલ્લા લાસ્ટ ભાવમાં તરત જ. એનાથી પહેલાં એમણે કેટલું કર્યું હતું મહાવીર સ્વામી ભગવાને, શું નથી કર્યું. છેલ્લા 3જા ભાવે જે નંદન રાજર્ષિનું ભાવ હતું ને એમનો, તો ત્યારે કેટલી સાધના આરાધના માસક ક્ષમણ કેટલા કર્યા હતા એમણે. 1180645 એટલા માસક ક્ષમણ કર્યા હતા ને. અને એના દ્વારા એમણે તીર્થંકર શું કહેવાય 20 સ્થાનક તપ એની આરાધના કરી હતી, આટલા માસક ક્ષમણ કર્યા. ઓકે, આટલો બધો
આટલા બધા માસક્ષમણ કર્યા બાદ પણ આ કર્મ તૂટ્યું નહીં? તૂટ્યું ને. કેમ? કારણ કે નિકાચિત હતું, નિકાચિત ટાઈપનું બંધ હતું, કારણ કે એ ભોગવવું જ પડે. કેટલા પણ માસક્ષમણ કરીને, કેટલા પણ સંકેત કરીને શુભ અધ્યવસાયો પણ એમણે આ કર્યા હતા નંદન રાજર્ષિના ભાવમાં, છતાં પણ એ તૂટ્યા જ નહીં. વિચારો. અને પછી લાસ્ટ ભાવમાં એ ઉદયમાં આવે છે, જ્યારે પોતે મહાવીર સ્વામી ભગવાન તીર્થંકર બને છે. એમનું જ્યારે આ સાધના કાળ ચાલી રહેલી છે એ વખતે પછી એ બરાબર ત્યારે ઉદયમાં આવે છે, અને પછી એમને એ ભોગવવું પડે છે દુઃખ. કાનમાં શું થયું? કાનમાં ખીલા ઠોકાવ્યા ને, અને પછી પાછો એ ખેંચવા, એટલે એ ખેંચે પણ છે. એ તો હજી વધારે જે વૈધ છે ખેંચે છે, હજી વધારે વેદના થાય છે. એટલે કેવું ભયંકર દુઃખ એમને ભોગવવું પડ્યું હોય. તો એ બધું નિકાચિત કર્મના કારણે. અહીંયા ક્વેશ્ચન છે કે બેલેન્સમાં છે એમ કહેવાય. જે આપણે કહીએ ને સત્તામાં છે કર્મો, તો એને એમ કહી શકાય કે આ પડેલા છે આત્મા ઉપર, એટલે કે બેલેન્સમાં પડેલા છે, સ્ટોકમાં કે અકાઉન્ટમાં, એમ કહી શકાય છે. જેન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જયમ જયતિ શાસનમ. પ્રણામ.